રાજકોટમાં બે બાળકીઓના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના મામલે વધુ એક ખુલાસો થયો છે। બાળકીઓ રાત્રે 9:30 વાગ્યા પછી ડૂબી ગઈ હોવાનું સામે આવ્યું। રાત્રે શિલ્પન એનોક્સમાં મૂવીનો શો હોવાથી ઘટના સ્થળે વધારે લોકો ન હોવાથી બાળકીઓ રમતમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાની ઘટના બની હોવાનું સામે આવ્યું। ગઈકાલે નેપાળી પરિવારની બે દીકરીઓ પ્રકૃતિ ગોકુલચંદ અને મેનુકા પ્રકાશ સિંહ નામની આ બંને બાળકીઓના પુલમાં ડૂબી જવાથી મૃત્યુ થયા। થોડા મહિના અગાઉ પણ નેપાળી પરિવારના પુત્રનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું। જ્યારે કદાચ અડધી પોણી કલાક આઈ ગેસ સમયની દ્રષ્ટિએ તો આઈ કાન્ટ ટેસ્ટિફાય એનીથિંગ બટ વોટ આઈ એસ્ટિમેટ આઈ ડુ હેવ કે અડધી પોણી કલાક પછી કદાચ એનું શરીર ફ્લોટ થઈને ઉપર આવ્યું એટલે એક વ્યક્તિને દેખાણું કે કોઈ બાળક છે જે અહીંયા છે એટલે એને અંદર કૂદી અને એ બાળકને બહાર કાઢ્યું અને તરત જ એને સારવાર માટે જે કંઈ પણ તજવીજો એ કરી 108 ને બોલાવી અને વી ટ્રાઈડ કે એને મેક્સિમમ આપણે ફેસિલિટેશન કરીએ। અલબત્ત ત્યારે બી એવું લાગતું હતું કે કદાચ શ્વાસ ન ચાલતો હોય અને ત્યાં થોડી વારમાં બીજો આઈડિયા એવો કે કંઈ કપડા જેવું દેખાય છે તો ત્યાં પછી ટોર્ચ લાઇટ કરી તો ખબર પડી કે ઓકે શી ઇઝ અનધર વન અને હજી બીજી પણ છોકરી ડૂબેલી છે એટલે થોડી વાર પછી પાછી એ છોકરીને પણ અંદરથી બહાર કાઢવામાં આવી। તો માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે તે રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપરથી સામે આવ્યો છે। સૌપ્રથમ આપને હું આ મારી પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। જોઈ શકાય છે કે આ એ જ સ્વિમિંગ પુલ છે કે જ્યાં ગઈકાલે રાત્રિના 10 વાગ્યાના આસપાસ નેપાળી પરિવારની જે બે જેટલી પુત્રીઓ છે આ બંને પુત્રીઓ આ સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે છે તે તેમના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને આ બનાવ સ્થળની વાત કરીએ તો રૈયા ગામ નજીક જે શિલ્પન ઓનિક્સ આવેલું છે આ સિમ્પલ ઓનિક્સના જે નામની આ જે બિલ્ડિંગ છે તેના સ્વિમિંગ પુલમાં પડી જવાના કારણે બંને દીકરીઓના મૃત્યુ છે તે નીપજ્યા છે। પ્રકૃતિ ગોકુલચાંદ અને મેનુકા પ્રકાશ સિંહ નામની આ બાળકીઓના મૃત્યુ થયા હોવાનું છે તે સામે આવ્યું છે। બંને બાળકીઓ છે તેલા 3 વર્ષની હોવાનું છે તે સામે આવ્યું છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અહીંના રહેવાસીઓએ સ્વિમિંગ પુલની ફરતે એક આડશ પણ બનાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો છે। સ્વિમિંગ પુલનો દરવાજો છે તે પણ બંધ રાખવામાં આવ્યો છે। તેમ છતાં કહી શકાય કે આ પ્રકારનો બનાવ છે તે અહીં બનવા પામ્યો છે અને બંને જે દીકરીઓ છે તેમના પોસ્ટમોર્ટમની જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે અને બંને દીકરીઓની જે ખાસ કરીને લાશ છે તે તેમના પરિવારજનોને પણ સોંપવામાં આવી છે। જી ચોક્કસ સૌપ્રથમ તો હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ જે બિલ્ડિંગ છે જોઈ શકાય છે કે અહીંયા 200 થી વધુ જે ફ્લેટ ધારકો છે તે રહેતા હોવાનું છે। રાજકોટમાં બકરી ઈદની રજાના દિવસે પણ ખાનગી શાળાઓ ચાલુ રાખતા વિરોધ જોવા મળ્યો। વિદ્યાર્થીઓ એનએસયુઆઈના આગેવાનો તથા કોંગ્રેસના નેતાઓ ધોળકિયા સ્કૂલ બંધ કરાવવા જતા પોલીસે વિરોધ કરતા લોકોની અટકાયત કરી। અનેક ખાનગી સ્કૂલો જાહેર રજાના દિવસે ચાલુ રહેતા ડીઈઓ દ્વારા તપાસના આદેશ અપાયા। સાથે જે શાળાઓ ચાલુ છે તેને તાત્કાલિક બંધ કરાવવાની તજવીજ હાથ ધરી હતી। રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં આજરોજ બકરી ઈદની જાહેર રજા છે તેમ છતાં રાજકોટ શહેરમાં ખાનગી શાળાઓ છે કે જે જાહેર રજાના દિવસે પણ શરૂ હોવાનું છે તે સામે આવ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે શાળાઓની અંદર શૈક્ષણિક કાર્ય છે તે શરૂ હજુ પણ રાખવામાં આવ્યું છે। અનેક જગ્યાએ જે બાળકોને છોડી મૂકવામાં આવ્યા છે તો અનેક એવા ક્લાસરૂમ પણ મળી આવી રહ્યા છે કે જેમાં બાળકોને હાલ અત્યારે તેમનું શૈક્ષણિક કાર્ય હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ અત્યારે સામે આવી રહ્યા છે। થોડીક જ વાર પૂર્વે અહીં એનએસયુઆઈના અને સાથોસાથ કોંગ્રેસની જે યુવા પાંખ છે વિદ્યાર્થી આગેવાનો છે તે પણ અહીં વિરોધ કરવા પહોંચ્યા હતા પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા તેમની અટકાયત છે તે કરી લેવામાં આવી છે। બીજી તરફ અનેક સવાલો જિલ્લા શિક્ષણ અધિકારી રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુળના બે સંતો સામે દુષ્કર્મની ફરિયાદનો મામલો। વાલીઓ ગુરુકુળમાંથી પોતાના બાળકોને પરત લઈ ગયા। ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ લગભગ ખાલી ખમ થઈ ગયું છે। ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। વ્યવસ્થાપક કમિટીનો મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર। વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ કંઈ બોલવા તૈયાર નથી। વધુ માહિતી સાથે સંવાદદાતા મુનાફ બકાલી મારી સાથે જોડાયા છે। મુનાફ, કમિટીના કોઈ પણ સભ્ય બોલવા માટે તૈયાર નથી, હવે આગળ થશે શું? બિલકુલ પંકજ, જે રીતે રાજકોટથી મહિલાએ જે રીતે દુષ્કર્મની જે ફરિયાદ કરવામાં આવી હતી, જે ખીરસરા ગામના સ્વામિનારાયણ ગુરુકુળમાં બે સંતો પર વિરોધ દુષ્કર્મની ફરિયાદ કરીને લઈને રાજકોટ જિલ્લાના ફાયોદર ખીરસરા ગામે આવેલ જે સ્વામિનારાયણ ગુરુકુળમાં વાલીઓ પોતાના સંતાનોને ગુરુકુળમાંથી પોતાના ઘેર પરત લઈ ગયા। ખીરસરાના સ્વામિનારાયણ ગુરુકુળ પાસે જે અત્યારે હાલ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે,
ખીરસર ગામમાં પોલીસ તપાસનો ધમધમાટ અત્યારે ચાલી રહ્યો છે, જે સ્વામિનારાયણ ગુરુકુલના વેપિક કમિટીના આગેવાનો મિટિંગ પણ યોજાઈ હતી. પોલીસ કે વેપિક કમિટીના મીડિયા સમક્ષ બોલવા હાલ તો કોઈ તૈયાર નથી. અમને ઘટનાની કોઈ પણ જાણ નથી તેવા અત્યારે કરી રહ્યા છે. ખીરસરના સ્વામિનારાયણ ગુરુકુલ લગભગ ખાલી વિદ્યાર્થીઓ પોતાના ઘરે પરત ફરિયાદ વાલીઓ અને વિદ્યાર્થીઓ મીડિયા સમક્ષ કોઈ બોલવા બી અત્યારે તૈયાર નથી. જે રીતે કમિટી બી રચવામાં આવી છે તેને લઈને હાલ તો જે ગુરુકુલ છે તે અત્યારે સાવ ખાલી ખમ પંકજ જોવા મળી રહ્યો છે. જી મુનાફ, આભાર માહિતી આપવા માટે. દ્વારકામાં દરિયા કિનારે જોખમી સ્નાનનો મામલો ધનરાજ નથવાણીના ટ્વીટ બાદ તંત્ર દોડતું થયું છે. દ્વારકાના દરિયા કિનારે યાત્રિકોના જોખમી સ્નાન અંગે ધનરાજ નથવાણીએ પણ ટ્વીટ કર્યું હતું. દ્વારકા પોલીસ ગોમતી ઘાટ તેમજ સંગમ ઘાટ દરિયા કિનારેથી યાત્રિકોને દૂર કરાવ્યા. મીડિયા અહેવાલો બાદ તંત્ર સફાળું જાગ્યું હોય. દરિયામાં ભારે કરંટ વચ્ચે જોખમી સ્નાન કરતા હોય ધનરાજ નથવાણીએ પણ આ અંગે ટ્વીટ કરી અને સ્થાનિક તંત્રનું ધ્યાન દોર્યું હતું. દરિયા કિનારે જોખમી સ્નાનનો મામલો ધનરાજ નથવાણીએ પણ ટ્વીટ કરી અને ધ્યાન દોર્યું હતું. સંગમ ઘાટ દરિયા કિનારેથી યાત્રિકોને પોલીસે દૂર કરાવ્યા છે. દરિયા કિનારે જોખમી સ્નાન કરી રહ્યા હતા કેટલાક લોકો અને હાલ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ઊંચા મોજા ઉછળી રહ્યા છે, ત્યારે આવી સ્થિતિમાં દરિયામાં કોઈએ પણ નજીક ન જવું જોઈએ. ડૂબી જવાની પૂરી સંભાવના રહેતી હોય છે અને ઊંચા મોજા ઉછળતા હોય છે, ત્યારે દરિયામાં કોઈ વ્યક્તિનો કોઈ અણબનાવ ન બને તેના માટે હવે પોલીસની ટીમે અહીંયા બંદોબસ્ત ગોઠવ્યો છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. ચોટ લગને પર ત્યારે હવે કાગડાપીઠ પોલીસે 3 આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી દીધી છે. માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી લોકોની સમસ્યાને લઈને ફરી મેદાને આવ્યા છે. તંત્ર સામે મોરચો માંડી અધિકારીઓને દોડતા કર્યા હતા. માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પાણી પુરવઠાની લાઈન તૂટી જતા અધિકારીઓને બરાબર ના ખખડાવ્યા. મિતડી અને કોઠારિયા ગામ વચ્ચે પાણી પુરવઠાની લાઈન તૂટી ગઈ હતી, જે કારણે 9 દિવસથી આસપાસના ગામના લોકો પાણી વગર તરસ્યા હતા. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં પાણી પુરવઠાના અધિકારીઓનું પાણી હલતું ન હતું. ત્યારે ધારાસભ્ય અરવિંદ લાડાણી લોકોની બહાર આવ્યા, અધિકારીઓને બરાબર ન તરાવ્યા અને ઊભા જ રિપેરિંગ કામ શરૂ કરાવ્યું હતું. ધારાસભ્ય તંત્ર પર બગડતા પાણીની લાઈન રિપેર ન થાય ત્યાં સુધી સ્થળ પર બેસવાની ચીમકી આપતા અધિકારીઓ દોડતા થઈ ગયા. અધિકારીઓ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરાઈ. રાજકોટમાં 2 વધુ સાધુઓની પાપ લીલાનો પર્દાફાશ થયો છે. યુવતીઓ સાથે દુષ્કર્મ કરીને ભગવો કલંકિત કર્યો છે. ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ જેમને કંઠી પહેરાવી અને દીક્ષા આપી એ જ દીકરીને પીખી નાખી. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુલના ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ ફેસબુક મારફત યુવતી સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી બાદમાં ખોટા લગ્નનું નાટક કરી તેની સાથે અવારનવાર ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી યુવતીને સગર્ભા બનાવી. જે બાદ ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયુર કાસુદિયા સાથે પ્રેગ્નન્સી કિટ અને ગર્ભપાતની દવા મોકલાવી યુવતીની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો. આ ઘટના અંગે યુવતીએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. આ ઘટના ખીરસરા ગામમાં બની હોવાથી ભાયાબદર પોલીસે ફરાર ધર્મ સ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને હોસ્ટેલ સંચાલક મયુર કાસુદરિયાને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. 3 વર્ષથી દુષ્કૃત્ય આચરાતો હોવાનો પીડિતાનો આરોપ છે. ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. વડોદરામાં 3 સ્વામી વિરુદ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદ તેમજ ગઢડામાં સૃષ્ટિ વિરુદ્ધના કાર્યો સહિતની બાબતોને લઈને હરિભક્તોમાં સતત વિરોધ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે સ્વામીઓની લંપટ લીલા અને વાયરલ વિડીયોને લઈ જામખંભાળિયામાં 2 કલાકમાં આબ ફાટ્યું, રોડ બન્યા નદી. જામખંભાળિયામાં મુશળધાર વરસાદ, 8 ઇંચથી વધુ વરસાદથી રસ્તા બન્યા નદી, સોસાયટીઓમાં ઘૂસ્યા પાણી. વરસાદ બાદ જળબંબાકારના દ્રશ્યો છે દ્વારકાના જામખંભાળિયાના. જામખંભાળિયામાં સવારથી ભારે ઉકળાટથી લોકો કંટાળ્યા. સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા હતા. લોકો બફારામાં પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. ત્યારે જ આકાશમાંથી મેઘરાજા મન મૂકીને વરસતા ચારે તરફ ટાઢક પ્રસરી ગઈ. જામખંભાળિયામાં સતત 4 કલાક સુધી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા રોડ પર નદીઓ વહેતી થઈ. 4 કલાકમાં ધનાધન 8 ઇંચથી વધુ પાણી વરસી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રામનાથ રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા. રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રોડ પર 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાઈ જતા પ્રી મોન્સૂન કામગીરીના તંત્રના દાવા પોકળ સાબિત
પ્રભાવિત થયા. ભારે વરસાદને કારણે સોસાયટીઓના રોડ પર પાણી ભરાઈ જતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. સોની બજાર, લુહાર શાળ સહિતના વિસ્તારોમાં વરસાદથી પાણી ભરાયા. વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. કેશોદ, ઠાકર, શેરડી, ભીંડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. જામ ખંભાળિયામાં ભારે મેઘ ખાંગા થઈ ગયા હોય તેમ મેઘરાજા મન મૂકીને વરસી પડ્યા. ગામડાઓના ખેતરો નદી બની ગયા. નાળાઓ ગાંડા તૂર થઈ ગયા. અત્યાર સુધી કોરાકટ નાળાઓ જીવંત